અમદાવાદના સરખેજમાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે કે જ્યાં પ્રેમીએ સામાન્ય ઝઘડામાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી। પ્રેમીએ મિત્ર સાથે મળીને પ્રેમિકાની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો। નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાની લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સગીરાની માતાની લાશની ઓળખ માટે બોલાવતા તેમની દીકરીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું। મૃતદેહ મળી આવ્યા બાદ સગીરાની માતાએ અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી। પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક સગીરા અજય ઠાકોર નામના રિક્ષા ચાલક સાથે પ્રેમ સંબંધમાં હતી। આશરે 2 મહિના પહેલા તે પોતાનો બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લઈને ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી અને ત્યારથી તે અજય સાથે રહેતી હતી। પોલીસે અજયને એક મિત્રની અટકાયત કરી છે। આરોપી છે રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બનાવ બને એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશને કીધું તું એના હાથ પકડી રાખ, બહુ બોલ કરે છે તો એટલે એણે હાથ પકડી રાખ એટલે એને પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો। ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેવાની હકીકત છે। હજી મુખ્ય આરોપી પકડાયો નથી।